નાલજી ખરીદારી કરી છે તેમણે અને બીજું કાઉન્ટર IFCIનું છે ત્યાં પણ હવે શું વ્યૂ હોલ્ડ કરવા કે નીકળી જવું પૂછી રહ્યા છે. કઈ રીતે તમે ધ્યાન રાખી રહ્યા છો? ઓલા ઇલેક્ટ્રિક શોર્ટ ટર્મ મીડિયમ ટર્મ ચાર્ટ સારા લાગી રહ્યા છે કે પછી અહીંયાથી એક્ઝિટ કરવું બંનેમાંથી? સૌથી પહેલા IFCI ની વાત કરી લઈએ. 53.82 પાસે અત્યારે આ કાઉન્ટર ટ્રેડ કરે છે અને આજના દિવસમાં 55.80 નો હાઈ બનાવ્યો છે. ક્લોઝિંગ જો 54.60 ની ઉપર જો આપણને જોવા મળે તો પછી એક સારું રનઅપ આપણને 65 ના લેવલ સુધી IFCI માં આવતું જોવા મળે. એટલે અત્યારે IFCI હોલ્ડ કરીને ચાલવાની સલાહ હશે. અને ઓલાની વાત કરી લઈએ તો ગૌરાંગ સરે પરફેક્ટ એક્ઝામ્પલ આપ્યો છે કે પ્રાઇસ જોઈને સ્ટોકની પાછળ ભાગવા કરતા સારો સ્ટોક લેવો ઘણો જરૂરી છે. 66 ની અરાઉન્ડ એમની ખરીદારી છે. ત્યાં 58 પાસે સ્ટોક ટ્રેડ કરે છે. લો લેવલ પર 55 સુધી આ સ્ટોક આવી શકે છે અને 55 નો સપોર્ટ લઈને આપણને ઉપરમાં 70 સુધીના અગેન એઝ અ લેવલ ટાર્ગેટ જોવા મળી શકે. એટલે અત્યારે આ બંને સ્ટોકમાં જે વ્યૂ છે અત્યારે હોલ્ડ કરીને ચાલવાનો બની રહ્યો છે. પોઝિશન જે છે એને હોલ્ડ કરીને ચાલવાનો બની રહ્યો છે. ઓકે, તો હોલ્ડ કરીને ચાલવાની સલાહ શોર્ટ ટુ મીડિયમ ટર્મ માટે બનતી દેખાઈ રહી છે. IFCI 54.60નો એકની ઉપરનું જો ક્લોઝિંગ મળે છે તો પછી તમને 56 સુધીના લેવલ્સ પણ બનતા દેખાઈ શકે છે. અને ઓલા ઇલેક્ટ્રિકની વાત કરી લઈએ તો નીચેની સાઈડ 55 અને 55 બાદ એક સપોર્ટ લેવલ 55નું ગણી અને ઉપરના 70 સુધીના લેવલ્સ તમને બનતા દેખાઈ શકે છે. તો ખાસ કરીને હોલ્ડ કરીને ચાલવાની સલાહ બંને કાઉન્ટર માટે બનતી દેખાઈ રહી છે.